નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. પાકિસ્તાનના મિત્ર તુર્કીને ઘેરવાની તૈયારી. G7 સંમેલન પહેલાં આ દેશની મુલાકાત લેશે પીએમ મોદી. મનરેગાના બજેટમાં કરાયો મોટો ફેરફાર. શરૂઆતના 6 મહિનામાં 60% જ ખર્ચ કરી શકશે સરકાર. ગોંડલના અમિત ખૂંટ કેસમાં મોટો વળાંક. વડોદરાનું કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ. મને મારા દાદા બોલાવે છે અને હું જઉં છું ઘરમાંથી ચિઠ્ઠી. ભારતે વધુ 4 યુરોપિયન દેશો સાથે ફ્રી ટ્રેડ કરાર પર હસ્તાક્ષર કર્યા. હવે સસ્તી થશે આ વસ્તુઓ. ઓપરેશન સિંદૂર પછી વિદેશ ગયેલા નેતાઓના કોવિડ ટેસ્ટ કરાશે. પીએમ મોદી સાથે મિટિંગ યોજાશે. ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઉર્જા શક્તિ સાથે સૌર ઉર્જા શક્તિનો સમન્વય પણ. એલઆરડી પરીક્ષા માટે જીએસઆરટીસી દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાશે. 2.48 લાખ ઉમેદવારો હાજર રહેવાની. ચેટ જીટીપીએલ થયું ડાઉન. મોબાઈલ અને વેબ પર આવી રહી છે સમસ્યા. યુઝર્સ થયા પરેશાન. તંત્રીલેખ. કારનો વીમો બાકી હોય તો જલ્દી કરજો. સીધું 18 થી 25% ભાવ વધારવાની તૈયારી. ધાર્મિક સિદ્ધપુર નગરમાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડની પૂજા કરી વડ સાવિત્રીના વ્રતની ઉજવણી કરાઈ. ધરણોધર 4 રસ્તા ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમને પકડી પાડતી ધાનેરા પોલીસ. સાવન કૃપાલ રૂહાની મિશનના વડોદરા, અમદાવાદ, સુરત ખાતા કૃપાલ તરફથી 42માં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પરચુરણ. વાંચવા જેવો લેખ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ફાધર્સ ડે. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. બ્રહ્માકુમારીઝના આહવા સેન્ટર દ્વારા 26 મેથી 1 જૂન સુધી બાલ વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરાયું. ડાંગ જિલ્લાના વધુ 6 આયુષ્માન આરોગ્ય મંદિરોને NQASનું નેશનલ સર્ટી એનાયત કરાયા. વિઝ્યુઅલી ચેલેન્જ માટે 6ઠ્ઠી ગુજરાત સ્ટેટ ટીમ ચેસ ચેમ્પિયનશિપનું સમાપન. ધાનેરામાં છેલ્લા દિવસે ફોર્મ ભરાવવા માટે ભારે ધસારો. અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી આવેલા ધાવાગીરના જવાનનું સ્વાગત. કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા 10 દિવસીય એડવાન્સ સર્વ નેતૃત્વ કાર્યક્રમ હિમાચલ પ્રદેશ ખાતે યોજાયો. ગાંધીનગર જિલ્લા સહિત રાજ્યભરમાં તારીખ 26 થી તારીખ 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.